સત્સંગ શિક્ષણ પરીક્ષા સત્સંગ વાચનમાળા ભાગ 1 પ્રકરણ 1 સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી. દરબાર ખીચોખીચ ભરાયો હતો. શિરોહી મહારાજનો આદેશ થયો અને બાલકવિ લાડુદાનજીએ સ્વરચિત કાવ્યો સુંદર રાગઢાળમાં લલકાર્યા. વાક છટા પણ અદ્ભુત. સાંભળીને તાળીઓના ગડગડાટ થયા. સૌ આશ્ચર્યમુગ્ધ બન્યા. રાજ્યના આ અણમૂલા રતનનો પ્રકાશ સર્વત્ર પ્રસરે તો કેવું? રાજાને વિચાર થયો. માતા લાલુબા અને પિતા શંભુદાનજીને પણ સ્વપ્નમાં પ્રભુએ પ્રેરણા આપી. તેઓ રાજાના વિચારમાં સંમત થયા. કચ્છ જતા એક વિપ્રનો સંગાથ મળ્યો. સૌના આશીર્વાદ મેળવી લાડુદાનજી ભુજ પિંગળશાસ્ત્ર શીખવા નીકળ્યા. શિરોહી તાલુકાના ખાણ ગામમાં સંવત 1828ની વસંત પંચમીએ પ્રગટ થયેલા આ બાળ ભક્ત કવિ કચ્છના રાવ સાહેબના મહેમાન થયા. આ તેજસ્વી બાળકને જોઈને ગુરુ અભયદાનજી રાજી થયા. 10 વર્ષ પસાર થઈ ગયા. તીવ્ર બુદ્ધિ અને સ્મરણ શક્તિથી લાડુદાનજી પિંગળ અને બીજા શાસ્ત્રોમાં પ્રવીણ થયા. કચ્છના રાવે રાજ દરબારમાં વિદ્યાના પારખા કર્યા. સારો સરપાવ આપ્યો. રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાકવિશ્વર સતાવધાની વગેરે પ્રમાણપત્રો આપ્યા અને પોતાના રાજ્યમાં જ અખંડ સેવા આપવા નિવેદન કર્યું. લાડુદાનજીને પોતાને વતન પાછા ફરવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી રાવનું ઋણ સદાને માટે સ્વીકારી લઈને વિદાય લીધી. રસ્તામાં ધમકડામાં વિપ્ર ભટ્ટાચાર્ય પાસે સંસ્કૃત અને સંગીતની શિક્ષા લીધી. અહીં રામાનંદ સ્વામીનો મેળાપ થયો. આશીર્વાદ પામ્યા. આગળ જતા ધાંગધ્રા, જામનગર, દ્વારકા, જૂનાગઢ વગેરે રાજ્યોમાં ખૂબ જ સત્કાર પામ્યા. ઉત્તમ પ્રકારની ભેટ સોગાતો ચરણોમાં પડવા લાગી. ભાવનગરને આંગણે વજયસિંહના દરબારમાં તો કવિની વાગધારાએ માજા મૂકી. કવિશ્રીને સુવર્ણથી આભૂષિત કરવા નરેશે રાજ્ય સોનીને બોલાવ્યા. અહીં લાડુદાનજીએ એક આશ્ચર્ય જોયું. સોની મહાજનના કપાળમાં ગોપી ચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો. કવિએ પૂછપરછ કરી ત્યારે બાપુએ જ વચ્ચે કહ્યું, મારી મનની આ ભાંજગડ તમારે દૂર કરવાની છે. મારા રાજ્યમાં ગઢડું ગામ છે. ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. કાઠીઓ તેમને ભગવાન માને છે. મને તો ધતિંગ લાગે છે, પણ તમે જઈને એનું પારખું કરો. યૌવન, વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ સીધી ગઢડાની વાટ પકડી. પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું. સાચું પણ હોય એવી શંકા થઈ. તો મારા સંકલ્પો પૂરા કરે એવો વિચાર આવતા મનમાં 4 ઈચ્છાઓ ગોઠવી. એમણે ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે. બંને ચરણારવિંદમાં 16 દિવ્ય ચિહ્નો દેખાડે. મારી ઓળખાણ આપે. કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય. ગઢપુર ગામમાં પ્રવેશતા જ કવિને શાંતિનો અનુભવ થયો. સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે સંત હરિભક્તોની સભા ભરીને બેઠા હતા. કોટમાં ગુલાબનો હાર શોભતો હતો. સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો. લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા. ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા. વાત વાતમાં એમનું પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પોતાના ખુલ્લા ચરણારવિંદમાં 16 ચિહ્નોના દર્શન કરાવ્યા. લાડુદાનજીના આનંદની સીમા ન રહી. હૈયું ગદગદ થયું. કંઠમાંથી કવિત સરી ગયું. ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, નેણે નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. જ્ઞાન કુંચી ગુરુ ગમશે, ગયા તાળા ઉઘડી, લાડુ સહજાનંદ નિહાળતા ઠરી આંખડી. કવિના હૃદયદ્વાર ખુલ્લી ગયા. પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી ગઈ. સમાધિ થઈ ગઈ. એમના મામા સાથે હતા. તેઓ આ બધું જોઈને ગભરાયા. પ્રભુને ઠપકો આપવા લાગ્યા. ત્યાં એમને પણ સમાધિ થઈ ગઈ.
આ વાતાવરણ જોઈને સભાજનો પણ ચકિત થઈ ગયા. કદી નહીં જોયેલું દિવ્ય તેજ, સર્વત્ર તેજ તેજ. એમાં પ્રભુની મનોહર મૂર્તિ, અવતારો હાથ જોડી એમની સ્તુતિ કરે. આ અલૌકિક દર્શન કવિની આંખોમાં જડાઈ ગયું. હર્ષાશ્રુ વહેવા લાગ્યા. હૃદય ભરાઈ ગયું. પ્રભુના ચરણો પકડી લીધા. જીવનભર આ ચરણોની ભક્તિ માંગી. મીઠાની પૂતળી પાણીનો તાગ કાઢવા ગઈ અને પાણીમાં સમાઈ ગઈ. તેમ લાડુદાનજી શ્રીજી મહારાજની મૂર્તિમાં મનોમન સમાઈ ગયા. રાજકવિ મટીને મહારાજના સેવક બની ગયા. એક વખત મહારાજે એમને આદેશ આપ્યો કે આ દાદાની બહેનો લાડુબા અને જીવુબા ગૃહસ્થાશ્રમમાં છે, છતાં ત્યાગીના નિયમો પાળે છે. અમારું બહુ ખોટું દેખાડે છે, માટે એમને સમજાવો. બંને બહેનો કોઈ પુરુષનું મુખ જોતી નથી. તેથી વચમાં પડદો નાખીને કવિરાજ બહેનોને ગૃહસ્થના ધર્મની વાતો સમજાવવા લાગ્યા. શાંતિથી સાંભળ્યા પછી બંને બહેનોએ કવિને કહ્યું, આ દેહની શોભા આત્મા વડે છે. આત્માને લીધે દેહ હાલે છે, ચાલે છે, ક્રિયા કરે છે. આત્મા વગર દેહની કિંમત નથી. તમે આ સારા વસ્ત્રભૂષણો પહેરો છો, પણ તમારામાં કોઈને મોહ થાય તો એ પાપ કોને લાગે? માટે આ રજોગુણ છોડીને સાત્વિક ભાવે ભગવાનની ભક્તિ કરો. બંને બહેનોની આ દિવ્ય વાણીથી લાડુદાનજીને અંતરમાં ચોટ લાગી. મહારાજ પાસે આવી વસ્ત્રભૂષણો ઉતારી દીધા. સાધુ બનાવવા વિનંતી કરી. મહારાજે એમને દીક્ષા આપી. શ્રી રંગદાસ એવું નામ પાડ્યું. કવિરાજ સંત પંક્તિમાં ભળ્યા. શ્રીરંગદાસજી પોતાની કવિત્વ શક્તિથી અને રમૂજી સ્વભાવથી મહારાજને હંમેશા પ્રસન્ન રાખતા. તેથી મહારાજ એમને બ્રહ્માનંદ કહીને પણ સંબોધતા. લાડુદાનજીને મૂકીને એમના મામા ખાણગામ પહોંચ્યા. અહીં કુટુંબીઓને ગઢપુરમાં બનેલી વાત કહી. આ સાંભળી લાડુદાનજીને સમજાવવા સર્વ કુટુંબીઓ તરત ગઢપુર આવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એમને સૌને મહારાજનો અદ્ભુત મહિમા સમજાવ્યો. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ તો મનુષ્ય જીવન સાર્થક કરવા પોતાનો છેવટનો નિર્ણય જણાવ્યો. એમને મનથી વરી ચૂકેલી કન્યા પણ સાથે હતી. એને પણ સ્વામીએ કહી મોકલ્યું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. છતાં સૌ કરગરતા રહ્યા. સ્વામી ચલિત ન થયા. એમનો નિશ્ચય અચળ હતો. કસોટી કરવા મહારાજે પણ એમને ઘેર જવા આજ્ઞા કરી. આ આદેશ સાંભળી જાણે વીજળી પડી હોય એમ બ્રહ્માનંદ સ્વામી મૂર્છિત થઈ ગયા. કુટુંબીઓએ એમનો સાચો ભાવ જોયો. સૌના મન પીગળી ગયા. માતાના કોડ પૂરા કરવા મહારાજ બ્રહ્માનંદ સ્વામીની મા બન્યા. પોતાની પ્રસાદીનો રેંટો એમના માને આપ્યો અને સૌને રાજી કરી વિદાય કર્યા. બ્રહ્માનંદ સ્વામીની અપૂર્વ પ્રતિભા, જ્ઞાન અને વાક છટાથી મોટા વિદ્વાનો મુગ્ધ થઈ જતા અને મહારાજનું શરણો સ્વીકારતા. તેઓ ઘણું ખરું મહારાજ સાથે જ ગામોગામ ફરતા. સંસ્કૃતનો વધુ અભ્યાસ કરવા મહારાજની આજ્ઞાથી તેઓ સુરત ગયા. અહીં રાજ્યના માનીતા સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદાંતી મુનિબાવા મહા અભિમાની હતા. નમ્રતા અને તેજસ્વીતાથી બ્રહ્માનંદ સ્વામીએ મુનિબાવાને વશ કર્યા. સંસ્કૃત વિદ્યામાં પારંગત બન્યા. આત્મા અને પરમાત્માનો સાચો સિદ્ધાંત પોતાના ગુરુને સમજાવ્યો. મહારાજના મહિમાની વાતો કરી. આ શબ્દોના પ્રભાવથી જ મુનિબાવાને બ્રહ્મના પ્રકાશનું દર્શન થયું અને મહારાજના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. બ્રહ્માનંદ સાથે પોતે ગઢપુર ગયા. મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. મુનિબાવાની ઉપેક્ષા કરી. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ, આ મુનિબાવા આવ્યા છે. મહારાજે તેમની સામું જોયા વિના પૂછ્યું, કોણ મુનિબાવા? મુનિબાવાને આથી ખોટું લાગ્યું. તેઓ સભા છોડી ચાલ્યા ગયા. સુરત પાછા જવા તૈયાર થયા. મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ સમજાવીને તેમને રોક્યા. અપમાનને ભૂલાવા સન્માન કર્યું. દાદા ખાચર તથા જીવા ખાચર અને અન્ય ભાયાતોને ઘેર તેમની ધામધૂમથી પધરામણી કરી. નગદ ભેટ મૂકી.
મુનિબાવા રાજી થઈ ગયા. બીજે દિવસે વાસુદેવ નારાયણની સંધ્યા આરતીના દર્શન કરવા દાદા ખાચરના દરબારમાં ગયા. તે વખતે મહારાજ ઓસરીમાં બે થાંભલા વચ્ચે પહોળા હાથ રાખી ઊભા હતા. પાછળ ભગુજી મહારાજનું આસન ગોઠવવા મણ એકનો તકિયો લઈ મહારાજ માર્ગ આપે એની રાહ જોઈને ઊભા હતા. મહારાજે પાછળ તેમના તરફ જોયું. તેમના હાથમાંથી તકિયો લઈ લીધો. એક આંગળી ઉપર તકિયો ગોળ ગોળ ફેરવ્યો અને લીમડા નીચે જ્યાં આસન પાથર્યું હતું ત્યાં ફેંક્યો. તકિયો બરોબર આસન ઉપર ગોઠવાઈ ગયો. મુનિબાવાએ આ જોયું. ગોવર્ધનધારીની મૂર્તિ તેણે મહારાજમાં નિહાળી. તેમનું મન પીગળી ગયું. મહારાજ પાસે આવી તેમણે હાથ જોડ્યા. મહારાજે તેમને પોતાની બાજુમાં બેસાડ્યા. પોતે પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો. મુનિબાવા રાજી થઈ ગયા. ગુલાબની મીઠી સુગંધ લેતા તેમને શ્રીજી મહારાજની કૃપાથી સમાધિ થઈ. આ દિવ્ય દર્શનથી તેમને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા થઈ. મહારાજ પાસે નમ્ર બની દીક્ષાની યાચના કરી. મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી. પણ નામ તો મુનિબાવા જ રાખ્યું. બ્રહ્માનંદ સ્વામી રાજી થયા. મહારાજના આદેશથી મુનિબાવા પછી સુરત ગયા. અહીં અર્દેશર કોટવાલ વગેરે રાજ્યના કારભારીઓને તેમણે સત્સંગ કરાવ્યો. ખૂબ જ ધામધૂમપૂર્વક રાજ્યમાં શ્રીજી મહારાજની પધરામણી કરી. મહારાજે રાજી થઈને અર્દેશર કોટવાલને પોતાની પ્રસાદીની પાક આપી હતી. એક વખત શ્રીજી મહારાજ સૌ સંતો હરિભક્તો સાથે કચ્છ પધાર્યા. માંડવીમાં શ્રીજીએ બ્રહ્માનંદ સ્વામીને અશ્વ ઉપર બેસાડી ગામમાં સામૈયું કરાવ્યું. અહીં પ્રખર વેદાંતી ખૈયો ખત્રી રહેતો હતો. તેણે મહારાજ સાથે શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા બતાવી. મહારાજે સ્વામીને શીખવાડ્યું, ખૈયો આવે ત્યારે તમારે મારી ગાદી ઉપર બેસવું, હું નીચે બેસીશ. ખૈયો પ્રશ્ન પૂછે ત્યારે તમારે કહેવું, આ મારા શિષ્ય ઉત્તર કરશે. સ્વામીને આ ઘણું અનુચિત લાગ્યું, પણ મહારાજની આજ્ઞા આગળ તેઓ લાચાર હતા. ખૈયો ખત્રી પોતાના શિષ્યો સાથે સભામાં આવ્યો. પુષ્ટ અને તેજસ્વી શરીરને લીધે બ્રહ્માનંદ સ્વામી પાઠ ઉપર સારા શોભતા હતા. ખૈયાએ બ્રહ્માનંદ સ્વામીને જ સ્વામિનારાયણ ભગવાન જાણીને પ્રશ્નો પૂછ્યા. એના ઉત્તર તો અમારા આ શિષ્ય આપશે, એમ કહી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ તરફ આંગળી ચીંધી. પછી મહારાજે એમના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા. આથી ખૈયો સ્તબ્ધ થઈ ગયો. એને શંકા થઈ કે આ બેમાં સ્વામિનારાયણ કોણ? ત્યારે એની માએ દૂર બેઠા કહ્યું, આ નાનો સાધુ બ્રહ્મ છે અને ઉપર બેઠો છે એ ઢગો બ્રહ્મ છે. આ સાંભળી મહારાજ હસવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એકદમ મહારાજને ઊભા કરી ગાદીએ બેસાડ્યા. પોતે નીચે બેઠા. ખૈયાની ભ્રાંતિ દૂર થઈ અને મહારાજનો આશ્રિત થયો. મહારાજે મંદિર નિર્માણની પ્રવૃત્તિ શરૂ કરી. સૌપ્રથમ અમદાવાદનું મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. આવા વ્યવહારિક કાર્યો સ્વામી બહુ કુનેહથી સારી રીતે પાર પાડતા. અહીં જનરલ ગોર્ડન સાહેબને મળીને જમીનનો લેખ કાયમી કરાવ્યો. ટૂંક મુદતમાં જ મંદિરનું કામ પૂરું કર્યું. મોટો સમૈયો કર્યો. નર નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. આવી અનેકવિધ પ્રવૃત્તિમાં પણ સ્વામી કાવ્ય રચનાનું કામ તો અવિરત ચાલુ જ રાખતા. મંદિરોની સેવામાં પણ પોતે ભળતા. પથરા વહેરવા, ચૂનાની ચક્કી ફેરવવી, પાયા ખોદવા વગેરે પ્રવૃત્તિ કરતા કરતાં પણ કાવ્યોની ગૂંથણી તો ચાલુ જ રહેતી. થોડી નિરાંત મળતી કે તરત જ તે કાગળ ઉપર ટપકાવી લેતા. ત્યાર પછી વરતાલમાં મંદિર કરવાની મહારાજની આજ્ઞા થઈ. મહારાજે એક શિખરનું નાનું મંદિર કરવા કહેલું, પણ બ્રહ્માનંદ સ્વામીએ તો 3 શિખરના મંદિરનો આરંભ કર્યો. ગુજરાતની પોચી જમીનમાં પાયા ઘણા ઊંડા ગયા. તેથી ઘણો ખરો માલ સામાન પાયામાં જ પુરાઈ ગયો. મહારાજે સ્વામીને પહોંચ વિચારીને મંદિર કરવા લખ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ લખી મોકલ્યું, સાહેબ સરીખા શેઠિયા બસે નગર કી માહી, તાકે ધન કી ક્યા કમી, ઝાંકી હુંડી ચલે નવખંડ માહી. મહારાજ અવારનવાર વરતાલ પધારતા, નજર રાખતા.
તેથી તે કામ પણ સારી રીતે પૂરું થયું. ધામધૂમથી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. અહીં મહારાજે હરિકૃષ્ણ નામથી પોતાની મૂર્તિ પણ પધરાવી. જૂનાગઢમાં પણ મંદિર કરવા મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામી સાથે ઘણું ખરું રહેતા અને સેવા કરતા. જૂનાગઢમાં નાગરોનો ઘણો વિરોધ હતો, પણ બ્રહ્માનંદ સ્વામીએ નવાબને પ્રભાવિત કર્યા. મહારાજનો મહિમા કહ્યો. આથી મંદિરના કામમાં ઘણી સરળતા થઈ. નાગરો પાછા પડ્યા. મંદિર પૂરું થયું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને તેડાવ્યા. શહેરમાં અદ્ભુત સામૈયું થયું. આ વખતે બ્રહ્માનંદ સ્વામીને બેસવા માટે નાગરોએ દ્વેષથી એક મદોન્મત્ત ઘોડાને બોલાવ્યો, પણ સ્વામીના સ્પર્શથી જ તે ઘોડો નરમ પડી ગયો. આથી જ મહારાજ તેમને યતિ કહેતા. જૂનાગઢમાં વેદ વિધિથી રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ. નવાબે મહેલમાં મહારાજની અને સંતોની પધરામણી કરી. પોતાનું ભલું કરવા મહારાજને પ્રાર્થના કરી. આશીર્વાદ આપી મહારાજે એમને રાજી કર્યા. નવાબની વિનંતીથી ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંતને મહારાજે અહીં મહંત તરીકે નિમ્યા. મહારાજ સંતોની અનેક રીતે કસોટી કરતા. એમાં એક નવીન નિયમ શરૂ કર્યો. દરેક સંતને 3 હાથનું જ કંતાન પહેરવા આપવું. વારાફરતી સંતો મહારાજ પાસે આવીને કંતાન લઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. નિયમ મુજબ મહારાજે એમને 3 હાથ કંતાન માપી આપ્યું. સ્વામીએ મહારાજને વિનંતી કરી, મારું સ્થૂળ શરીર છે, આટલું કંતાન નહીં ચાલે, થોડું વધારે આપો. નિયમમાં ફેરફાર નહીં થાય, તમારું શરીર ઘટાડો, ઉપવાસ કરો, મહારાજે કહ્યું. પણ એકદમ શરીર કેમ ઘટે? એમ કહેતા સ્વામી ઉપર નીચે એમ ચારે બાજુ જોવા લાગ્યા. મહારાજે પૂછ્યું, શું જુઓ છો? ત્યારે તેમણે કહ્યું, એક નખ જેટલી પૃથ્વીમાં પણ તમારા વિના બીજો ભગવાન ભાળતો નથી, એટલે અહીં રહ્યા વગર છૂટકો જ નથી. બ્રહ્માનંદ સ્વામીની નિષ્ઠા જોઈ મહારાજ અતિ રાજી થયા. તરત જ મોટું કંતાન પહેરવા આપ્યું. એક વખત મહારાજ સભા ભરીને બેઠા હતા. રાત્રિનો સમય હતો. મહારાજે નિયમ કર્યો હતો કે ઝોલા ખાય તેને બેરખો મારવો. એકાએક મહારાજે બેરખો ઝોલા ખાતા બ્રહ્માનંદ સ્વામીના માથામાં માર્યો. સ્વામી ચમક્યા. તરત જ સજાગ થઈ ગયા. મહારાજને બેરખો પાછો આપ્યો, પણ પૂછ્યું, મહારાજ, બેરખો મને કેમ માર્યો? મહારાજે કહ્યું, તમે ઝોલા ખાતા હતા. મહારાજ, હું તો કવિતા કરતો હતો, ઝોલા નહોતો ખાતો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. આ હાજર જવાબથી મહારાજ મનોમન રાજી થયા. તરત જ સ્વામીને કહ્યું, તો સંભળાવો તમારું કીર્તન. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું. તારો ચટ્ટક રંગીલો છેડલો અલબેલા રે, કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. પોતે એક કડી બોલાવે, સંતો ઝીલે, એટલી વારમાં બીજી કડી રચે. આવી રીતે 4 પદ બોલ્યા. એમની આ શીઘ્ર કવિત્વ શક્તિથી મહારાજ અને સંતો ઘણા રાજી થયા. મહારાજે ગઢપુરમાં મંદવાડ ગ્રહણ કર્યો. બ્રહ્માનંદ સ્વામીને પોતે રોજ પોતાની પાસે બોલાવે, પ્રશંસા કરે, પોતાના થાળની પ્રસાદી આપે. સ્વામીને શંકા થઈ, આમાં કંઈ રહસ્ય છે. ધીરે ધીરે મહારાજનો મંદવાડ વધવા લાગ્યો. બ્રહ્માનંદ સ્વામીએ સંજીવની ઔષધ તૈયાર કર્યું. મહારાજની આગળ ધર્યું, પણ મહારાજે તે ન લીધું. બ્રહ્માનંદ સ્વામીએ અને અન્ય સંતોએ ઘણી વિનંતી કરી. સ્વામીને થયું, મહારાજ કદાચ આ લોકમાં હવે વધુ નહીં રહે. એવામાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ જવાની આજ્ઞા કરી. આ સમયે મહારાજને મૂકીને દૂર જવાનું મન કોને થાય? પણ મહારાજે ધીરજ આપીને તેમને મોકલ્યા અને કહ્યું, જઈને તરત જ ગુણાતીતાનંદ સ્વામીને અહીં મોકલજો. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ પહોંચ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને મહારાજનો સંદેશો આપ્યો. ગુણાતીતાનંદ સ્વામી તો સંદેશો સાંભળી તરત જ ગઢપુર આવ્યા. તેમને મળીને મહારાજ સ્વધામ પધાર્યા. મહારાજના વિરહનું દુઃખ બ્રહ્માનંદ સ્વામીને અસહ્ય લાગ્યું. મહારાજે દિવ્ય દેહે દર્શન આપ્યા. ત્યારે એમને શાંતિ થઈ. મહારાજના અક્ષરધામ ગમન પછી
બ્રહ્માનંદ સ્વામીને ક્યાંય ચેન પડતું ન હતું, પરંતુ મહારાજે મૂળીમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી, તેથી તે કાર્ય શરૂ કર્યું. પથ્થર અને પાણીની ઘણી મુશ્કેલી હતી. મહારાજે દર્શન દઈને પથ્થરની ખાણ બતાવી. મંદિરનું કામ જોત જોતામાં પૂરું થયું. સ્વામીનું આ અંતિમ કાર્ય હતું. તેથી કળા કારીગરીથી ભરપૂર અદ્ભુત મંદિરની તેમણે રચના કરી. અમદાવાદના આચાર્યશ્રીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી થઈ. ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિરમાં જ રહેતા. હંમેશા ઠાકોરજીની પાસે સુંદર કીર્તનો ગાતા. મહારાજની આજ્ઞાનું પાલન થઈ ગયું હતું, તેથી સર્વ પ્રકારે મહારાજમાં જ જોડાઈ જવાની લગ્ની હવે લાગી હતી. એવામાં શરીરે પણ થોડી કસર રહેવા લાગી. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આચાર્ય મહારાજ વગેરે મોટા પુરુષોને એમણે તેડાવ્યા. દેવાનંદ સ્વામી અને બીજા સંતો અખંડ એમની સેવામાં હતા. તેમણે ગુણાતીતાનંદ સ્વામીને પાસે બોલાવ્યા અને કહ્યું, ધામમાં જવાની ઉતાવળ કરશો નહીં. મહારાજનું સર્વોપરીપણું જેવું પ્રવર્તાવો છો તેવું સંપૂર્ણ પ્રવર્તાવીને પછી ધામમાં આવશો. ત્યારબાદ સંવત 1888ના જેઠ સુદ દસમના દિવસે શ્રીજી મહારાજનું અખંડ સ્મરણ કરતા પોતે અક્ષરધામમાં મહારાજની સેવામાં બિરાજી ગયા. મહારાજના મુખ્ય શિષ્ય મંડળમાં શોભતા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સંપ્રદાયની અનેકવિધ સેવા કરી છે. મોટા મંદિરોની રચના એમના હાથે થઈ. તદુપરાંત પોતાની કવિત્વ શક્તિથી ગુજરાતી સાહિત્યને પણ એમણે સમૃદ્ધ કર્યું. ઉપદેશ, જ્ઞાન, ભક્તિ અને મહારાજની મૂર્તિના લગભગ 8000 કીર્તનો એમણે રચેલા છે. ગુજરાતી ઉપરાંત બીજી ભાષામાં પણ એમની પદ્ય રચના છે. છંદ છપાઈ તો એમના જ. આજે એ રચનાઓના જાણકાર બહુ ઓછા છે. બ્રહ્માનંદ કાવ્ય, શ્રી સુમતિ પ્રકાશ, બ્રહ્મવિલાસ, શિક્ષાપત્રી પદ્યમાં, ઉપદેશ ચિંતામણી ચંદ્રવળા અને ઉપદેશ રત્નદીપક આટલા એમના પ્રસિદ્ધ ગ્રંથો છે. નીતિપ્રકાશ, શિક્ષાપત્રી, સંપ્રદાય પ્રદીપ, ધર્મ સિદ્ધાંત, વર્તમાન વિવેક, શ્રી નારાયણ ગીતા, વિવેક ચિંતામણી, સતી ગીતા અને ધર્મવંશ પ્રકાશ અપ્રસિદ્ધ છે. સંપ્રદાય તેમજ ગુજરાતમાં તેમની આ સાહિત્ય ભેટ અમૂલ્ય અને અમર છે. બ્રહ્માનંદ સ્વામીની કાવ્ય પ્રસાદી. રાગ ગરબી, પદ 1. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી, એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂરતે મરમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. ચટક રંગેલા તારા મોડીડાને છેડે, ચટક રંગીલા તારા મોડીડાને છેડે. મનડું ડોલે છે કેડે કેડે રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. રંગડો જામ્યો જે ફૂલડાને તોરે, રંગડો જામ્યો છે ફૂલડાને તોરે. બ્રહ્મર ભમે છે ચાહુ કોરે રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. બાલ તિલક કેસર કેરું રાજે, બાલ તિલક કેસર કેરું રાજે. મુખ જોઈ શસ્યર લાજે રે
મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી બ્રહ્માનંદ કાય સર્વસ્વવારો બ્રહ્માનંદ કાય સર્વસ્વવારો રૂપ જોઈને વારા તારું રે મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂરતે મરમાડે તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી તારા લટકા પ્યારા મને લાગે રે લહેરી લટકાણા તારા લટકા પ્યારા મને લાગે રે લહેરી લટકાણા હું તો રીજી સલુણા ઘેરે રાગે રે છેલા છોગાળા હું તો રીજી સલુણા ઘેરે રાગે રે છેલા છોગાળા સુંદર નેણ કમળ દળ જેવી સુંદર નેણ કમળ દળ જેવી ભ્રુકુટી ભ્રમરૈયા સેવી રે લેરી લટકાળા તારા લટકા પ્યારા મને લાગે રે લેરી લટકાળા ગૌર કપોળ સુભગતિલ ત્રાજુ ગૌર કપોળ સુભગતિલ ત્રાજુ કોમળના સાકાજુ રે છેડી લટકાળા તારા લટકા પ્યારા મને લાગે રે લહેરી લટકાળા અધર ઉપર જાણે કુમ કુમ ઢળિયું અધર ઉપર જાણે કુમ કુમ ઢળિયું દંત દડમ કેરી કળિયું રે લહેરી લટકાળા તારા લટકા પ્યારા મને લાગે રે લહેરી લટકાળા બ્રહ્માનંદ કહે સામું જોઈ બ્રહ્માનંદ કહે સામું જોઈ મનડું લીધું છે મારું પ્રોઈ રે તેરી લટકાળા તારા લટકા પ્યારા મને લાગે રે લેરી લટકાળા હું તો રીજી સલુણા ઘેરે રાગે રે ઝેલા છોગાળા લેરી લટકાળા છેલા છોગાળા. પ્રકરણ 2. સદ્ગુરુ દેવાનંદ સ્વામી. બરોળ અને ધીંગડા ગામને સીમાડે મહાદેવનું નાનું પણ સુંદર મંદિર સાંકળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ભક્તો ત્યાં નિયમિત શિવપૂજા કરે. દેવી ભક્ત જીજીભાઈ રોજ બરોળથી પૂજા કરવા આવે. 5 વર્ષના દેવીદાન એમની આંગળીએ હોય. પિતાને નિત્ય શંકર દાદાની ભાવથી ભક્તિ કરતા નિહાળે બાળ ભક્ત અંતરમાં એ સંસ્કારનું પાન કરે. કામ પ્રસંગે જીજીભાઈને બહારગામ જવાનું થયું. પિતાનો વારસો શોભાવવા
દેવીદાન આજે એકલા મંદિરમાં આવી પહોંચ્યા. રોજ નિહાળેલો અને અંતરમાં ભરેલો ભાવ ઉભરાવા લાગ્યો. શંકર દાદાને રીઝવવાના આ નિર્દોષ બાળકને કોડ જાગ્યા. દાદા જાણે પ્રત્યક્ષ બેઠા હોય તેવા ભાવથી અભિષેક કરી બાળકે બેલીપત્ર ચડાવ્યું. આંખો ટગર ટગર દાદાને નિહાળવા લાગી. પ્રભુને મળવાની તાલાવેલી એમાં જણાતી હતી અને પ્રભુએ બાળકને સાક્ષાત દર્શન દીધા. દેવીદાનજી ગદગદ થઈ બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા. હૃદયમાં કલ્યાણની શુદ્ધ ભાવના હતી. પ્રભુએ વરદાન આપ્યું, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ તારે ગામ પધારશે, અલૌકિક આશ્ચર્ય બતાવશે. તું એમને શરણે જજે, સરસ્વતી તારા કંઠમાં બિરાજશે. આ બાળભક્તનો જન્મ ધોળકા પાસે બરોળ ગામે સંવંત 1859ની કાર્તિક પૂર્ણિમાએ થયો હતો. માતાનું નામ બહેનજીબા હતું. પ્રભુ દર્શનથી બાળકની ચેષ્ટા બદલાવા લાગી. માતાને પુત્રમાં ફેરફાર થતો જણાયો. દેવી દાનજીનું મન ભક્તિ તરફ વિશેષ ઢળવા લાગ્યું. એવામાં શ્રીજી મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરી પાછા ફરતા બરોળ પધાર્યા. ગામ લોકો દર્શને ઉમટ્યા. મહારાજને રોકાવાનો ઘણો આગ્રહ કર્યો. ઉતાવળ ઘણી હતી એટલે રહ્યા ખટાણે થૂલી અને દૂધની તાંસળી મહારાજ આગળ ધરી. અંગરખાની બાઈ કોણીએ ચડાવી. પગ ભોંયે લટકતા રાખી જોડા ગાડાની ધૂંસરીએ બેઠા બેઠા દૂધ અને થૂલી મહારાજ આરોગવા લાગ્યા. દૂધના રેલા કોણીએ ઉતરે અને મહારાજ છેક કોણીએ જીભ અઢાડી તે ચાંટે. દેવી દાનને આ આશ્ચર્ય લાગ્યું, પણ મહારાજની મનોહર મૂર્તિમાં તો ક્યારનુંય એમનું મન ચોંટી ગયું હતું. એકાએક મહારાજની દેવીદાન ઉપર દ્રષ્ટિ પડી. પૂર્વના મુક્ત જાણી પ્રેમથી બોલાવ્યા. બાળ ભક્ત દોડીને મહારાજના ચરણોમાં પડી ગયા. મહારાજ સાથે આવવાની ઈચ્છા બતાવી. રાજી થઈને મહારાજે હા પાડી. મા બાપની સંમતિ મળી એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આ નવા ભક્તની સોંપણી કરી. દેવી દાનને થોડો સમય ધોળા વસ્ત્રોમાં રાખ્યા, સેવા કરાવી. પછી મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી દેવાનંદ સ્વામી એવું નામ પાડ્યું. બ્રહ્માનંદ સ્વામી પાસે રહીને પિંગળ શાસ્ત્ર અને ગાયકી શીખવા લાગ્યા. પૂર્વના સંસ્કારને લીધે ટૂંક સમયમાં જ ઉચ્ચ વિદ્યા સંપાદન કરી. નૈષ્ઠિક બ્રહ્મચર્ય યુક્ત સાધુતા, મહારાજને વિશે અનન્ય ભક્તિ અને વિદ્વતા છતાં નિર્માનીપણું આદિ ગુણોને લીધે દેવાનંદ સ્વામી સત્સંગમાં સારી પ્રતિષ્ઠા પામ્યા. ગાયકી પણ અદ્ભુત. રાગ રાગીણીઓ જાણે મૂર્તિમાન પ્રગટ થતી હોય એવી એમના કંઠમાં મધુરતા હતી. તેઓ મહાન સિતારી પણ હતા. આથી પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને દયાનંદ સ્વામીની સાથે દેવાનંદ સ્વામી પણ મહારાજની અષ્ટકવિઓની મંડળીમાં શોભવા લાગ્યા. અમદાવાદના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સુરતમાં અર્દેશર કોટવાલને ત્યાં આવા ઘણા પ્રસંગોએ શ્રેષ્ઠ ગાયકી રજૂ કરીને દેવાનંદ સ્વામીએ મહારાજને રાજી કર્યા હતા. મોટા મોટા ગવૈયાઓનો ગર્વ ઉતાર્યો હતો. એક વખત મહારાજ ધરમપુર પધાર્યા. અહીં દરબારમાં ગવૈયાઓએ ગાન કર્યું. ધરમપુરના મહારાજા ઘણા જ ખુશ થઈ ગયા. શ્રીજી મહારાજની આજ્ઞા મળતા દેવાનંદ સ્વામીએ રાગ ચલાવ્યો અને કાનડા રાગના પદ મારતે તાલે ગાવા લાગ્યા. દુક્કડ બજાવનારને તાલની ગમ પડી નહીં. બે પદ ગાયા. સભા મુગ્ધ બની ગઈ. ગવૈયાઓ ઝાંખા પડી ગયા. મહારાજે પોતાનો જરીનો જામો દેવાનંદ સ્વામીને માથેથી ઉતારીને ગવૈયાઓને આપી રાજી કર્યા અને દેવાનંદ સ્વામીને પોતાની મહાપ્રસાદીની ધોળી ડગલી આપી. ધરમપુરથી પાછા ફરતા દેવાનંદ સ્વામી રસ્તામાં અતિશય માંદા પડ્યા. ત્યારે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એમની બહુ જ સેવા કરી. દેવાનંદ સ્વામી બહુ જ ગળગળા થઈ ગયા અને મહારાજે આપેલી પ્રસાદીની ધોળી ડગલી ગુણાતીતાનંદ સ્વામીને આપવા લાગ્યા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ તો માત્ર એમનો રાજીપો માગ્યો. ગાન વિદ્યામાં દેવાનંદ સ્વામી કુશળ હતા. એવા જ મહાન કવિ પણ હતા. એમણે હજારો કીર્તનોની રચના કરી.
ઉપદેશ પ્રધાન એમના કીર્તનોમાં વૈરાગ્યની ઝલક વધારે છે. સાદી ભાષામાં પણ સચોટ ઉપદેશ એમણે પોતાના કાવ્યમાં વણેલો છે. સંસારની અસારતા સમજાવી પ્રભુ તરફ વળવાની એમાં દ્રષ્ટિ છે, ઠપકો પણ છે. આથી એમના કીર્તનો દેવાનંદ સ્વામીના ચાપખા તરીકે સંપ્રદાયમાં ઘણા પ્રસિદ્ધ છે. આ પદોમાં વ્યવહારિક ટૂંકા દ્રષ્ટાંતો છે, સાથે પદ લાલિત્ય છે. આ કીર્તનો ઘણા જ અસરકારક છે. દેવાનંદ સ્વામીના કીર્તનો સાંભળીને દલપતરામ એમના શિષ્ય બન્યા. દેવાનંદ સ્વામીએ એમને કવિતા કળા શીખવાડી. છંદ, અલંકાર, શબ્દ ભંડાર, કલ્પનાની વીજળીઓ ઉડાડવી, શીઘ્ર કવિતાના ઝપટ ઝબકાર, એ બધું દલપતરામને દેવાનંદ સ્વામીએ શીખવ્યું. એમના આશીર્વાદથી જ દલપતરામ કવિશ્વર બન્યા. એમની અદ્ભુત કાવ્ય શક્તિથી દેવાનંદ સ્વામી ઘણા પ્રસન્ન થયા. આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ છે, એમ તેઓ કહેતા. સંગીત અને પદ્ય રચનામાં નિપુણ હોવા છતાં દેવાનંદ સ્વામી અધ્યાત્મ જ્ઞાનમાં પણ ઊંડો રસ ધરાવતા. મહારાજમાં એમને અડગ નિષ્ઠા હતી. એમના આશીર્વાદથી ભક્તોના દુઃખ દૂર થતા અને નાના મોટા કાર્યોની સિદ્ધિ પોતે મહારાજની કૃપા જ સમજતા. બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસ પછી દેવાનંદ સ્વામી મૂળી મંદિરના મહંત પદે નિમાયા. મૂળી મંદિરનું અધૂરું કાર્ય એમના હસ્તે પૂરું થયું. વ્યાવહારિક દક્ષતાને લીધે તેમણે મંદિરની જાહો જલાલી ઘણી વધારી દીધી. સંવત 1910ના શ્રાવણ વદ નોમને દિવસે દેવાનંદ સ્વામીએ એક મેરાઈ ભક્તને કહ્યું, હું કાલે ધામમાં જવાનો છું ને મારે માટે વિમાન તૈયાર રાખજે. સ્વામીનું સ્વસ્થ શરીર જોઈને મેરાઈને ઘણું આશ્ચર્ય થયું. તેણે આ વાત માની નહીં. ફરીથી સ્વામીએ કહ્યું, તારા ઘરમાં ઉમરા પાસે કંકુના 5 પગલાં પડશે તો સાચું માનજે. બીજે દિવસે મેરાઈ ભક્તે પોતાના ઘરના ઉમરામાં કંકુના પગલાં જોયા. તેને ફાળ પડી. મંદિરમાં જઈને જોયું તો સ્વામીએ દેહ મૂકી દીધો હતો. સ્વામીને વિમાનમાં પધરાવી નદી કાંઠે એમના દેહનો અંતિમ વિધિ કર્યો. દેવાનંદ સ્વામીની કાવ્ય પ્રસાદી. રાગ ખમાજ. પદ 1. માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માન મરડાઈ મોટપ મેલી ભજી લો હરી. મન મરડાઈ મોટપ મેલી ભજી લો હરી. નહીં તો જાસો 84માં જન્મ બહુ ધરી. નહીં તો જાસો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી. શામળિયાને શરણે જાતા જાશો ગરી. સાંભળિયાને શરણે જાતા જાસો ગરી. માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી. માયા માયા કરતો મૂર્ખ ના બેઠો ઠરી. માયા માયા કરતો મૂર્ખ ના બેઠો ઠરી. માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. ચેતી લે ચિત્તમાં વિચારી ચાલજે ડરી. ચેતી લે ચિત્તમાં વિચારી ચાલજે ડરી. દેવાનંદનો નાથ ભજો પ્રેમમાં ભરી. દેવાનંદનો નાથ ભજો પ્રેમમાં ભરી. માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં
મળે ફરી. ભજીલ ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. હા વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. પૂરબ કેરા પાપ તારા તો જાશે બળી, પૂરબ કેરા પાપ તારા તો જશે બળી. ભજીલ ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી, ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી. હેરી જશે રંગ રેલ વાલો છે કઢળી, બીજ છે રંગ રેલ વાલો અઢળ કઢળી. ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. કાળ તો વિકરાળ વેરી ભીખ છે વળી. કામને કુટુંબ તુને, કામને કુટુંબ તુને નાખશે દળી, કામને કુટુંબ તુને નાખશે દળી. હા ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ તહાં કળી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ તહાં કળી. અંધ કહે દુનિયા કેરી અકલ આંધળી. હા ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. પ્રકરણ 3 સદ્ગુરુ શુકાનંદ સ્વામી. ડભાણમાં આવીને વસેલા વિપ્ર જગન્નાથ મૂળ નડિયાદના વતની હતા. સંવંત 1855માં એમનો જન્મ થયો હતો. કુટુંબના ઉચ્ચ સંસ્કારોને લીધે બાળપણથી જ ઘણા તેજસ્વી હતા. બુદ્ધિને કારણે વિદ્યાભ્યાસમાં કુશળ હતા અને કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય તેમ સહજ વૈરાગ્ય વૃત્તિ એમનામાં જણાતી હતી. ગુણી ગુણોને ખેંચે છે તેમ વ્યવહાર કુશળતા પણ એમને વરેલી હતી. તેથી જમીન મોજણી વગેરે કાર્યમાં તેઓ પ્રવીણ હતા. તે સમયમાં મહારાજના કેટલાક પરમહંસો ડભાણના એક વિદ્વાન શાસ્ત્રી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. સત્સંગ પ્રત્યેની અભિરુચિને કારણે વિપ્ર જગન્નાથને આ સંતોનો યોગ થયો. સંતોના પવિત્ર આચરણથી સ્વાભાવિકપણે એમના પ્રત્યે આદર હેત વધતા તેઓ સંતોની સેવા પરિચર્યામાં જોડાઈ ગયા. સંતોએ મહારાજના અદ્ભુત પ્રતાપ અને મહિમાની વાતો કહી સંભળાવી. તેથી તેમની મુમુક્ષુતા વિશેષ જાગૃત થઈ અને મહારાજના પ્રત્યક્ષ દર્શન સમાગમની આતુરતા થઈ. એકાએક દરબારનો ત્યાગ કરીને તેઓ ગઢપુર તરફ ચાલી નીકળ્યા. શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદાના દરબારમાં નિંબતરુ નીચે સભા કરીને વિરાજમાન થયા હતા. તેમણે એકાએક કહ્યું, ચાલો ચાલો, ડભાણથી મુક્ત આવે છે. આ સાંભળી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ ત્યાં તો મહારાજ ઉઠ્યા, સભા પણ સાથે ઉઠી અને સૌ મહારાજની પાછળ પાછળ રાધા વાવને માર્ગે ચાલવા માંડ્યા. બ્રહ્મચર્યના ઓજસથી દીપતા ભગવાનને ભેટવાની જાણે ઉતાવળ હોય તેમ શીઘ્ર ગતિએ જગન્નાથ સામેથી આવતા હતા. મહારાજને જોઈ તેમણે તરત જ દંડવત કર્યા. મહારાજ પણ તેમની સામે દોડ્યા અને તરત જ તે મુક્તને ભેટી પડ્યા. વિપ્ર જગન્નાથને દીક્ષા લેવાની ઈચ્છા હતી, પણ મહારાજ પાસે એમનાથી બોલાતું ન હતું. તેથી તેમણે સોમલા ખાચરને વાત કરી, જે મહારાજને ભલામણ કરો તો મને સાધુ કરે. સોમલા ખાચરે મહારાજને વિનંતી કરી કે મહારાજ, ડભાણના બ્રાહ્મણને સાધુ થવું છે. ત્યારે મહારાજ કહે, તેને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ, તે સાધુ કરશે. સંવંત
1872ના માઘ માસમાં મુક્તાનંદ સ્વામીએ વેદ વિધિથી એમને દીક્ષા આપીને શુકાનંદ સ્વામી નામ પાડ્યું. શુકમુનિ સૌ પ્રથમ અક્ષર ઓરડીએ ગયા ને મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજ ઊભા થઈને શુકમુનિને મળ્યા ને પૂછ્યું, શું નામ પાડ્યું? ત્યારે કહ્યું, શુકાનંદ. મહારાજ રાજી થયા. પછી કહ્યું, મુક્તાનંદ સ્વામી પણ આપનું પૂર્વનું નામ જાણતા લાગે છે. પોતાની પાસે સેવામાં રહેવાની મહારાજે શુકમુનિને આજ્ઞા કરી. શ્રીજીના નિવાસસ્થાન અક્ષર ઓરડીની સામે જ શુકમુનિની ઓરડી હતી. ત્યાં રહી તેઓ નિરંતર લેખન ને સાહિત્ય સંપાદનનું કાર્ય કરતા. વચનામૃત, સત્સંગી જીવન આદિ ગ્રંથોના મૂળ લખાણો તેમજ બીજા સાંપ્રદાયિક બંધારણના ખરડા તેઓ તૈયાર કરતા. શ્રીજી મહારાજનો પત્ર વ્યવહાર પણ તેઓ જ સંભાળતા. મહારાજના તેઓ મંત્રી જ બની ગયા હતા. સુંદર અને સ્વચ્છ અક્ષરો, ગુજરાતી તેમજ સંસ્કૃત ગદ્ય પદ્યનું શુદ્ધ જ્ઞાન તેમના લખાણમાં સહેજે દેખાઈ આવતું. મહારાજના મંત્રી બનવામાં પણ એમની નાની મોટી ઘણી કસોટીઓ થતી. એક રાત્રે શ્રીજી મહારાજ શુકમુનિ પાસે કાગળ લખાવતા હતા. કાગળ અડધો લખાઈને મહારાજ તે રદ કરે. એમ કરતાં મધ્યરાત્રિ થઈ. દીવો પણ ઓલવાઈ ગયો. મહારાજે પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી જ્યોત કાઢી પત્ર પૂરો કરાવ્યો. ત્યાં સવાર થઈ ગઈ. નાહવાનું મોડું થઈ ગયું હતું. બધા સંતો ઘેલે નાહીને વેલા પરવારી ગયા હતા. હવે પોતાની જોડમાં કોણ આવશે તેની તેમને મૂંઝવણ હતી. એટલામાં મહારાજ ત્યાં પધાર્યા. તેમણે શુકમુનિની મૂંઝવણ પારખી લીધી. બારસના પારણા કરવાના હતા. મહારાજે તેમને કહ્યું, લો આ સુખડી, આજ તો સુખડીનું દાંતણ કરો. મહારાજની મરજી જોઈ શુકમુનિએ સુખડી જમી પારણું કર્યું. પછી મોડેથી નાહવા ગયા. એક સમયે અક્ષર ઓરડીની ઓસરીમાં આખી રાત જાગીને શુકમુનિએ 14 પાના લખ્યા. ત્યારે મહારાજ પધાર્યા ને લખેલા પાના હાથમાં લઈને એકદમ ફાડી નાખ્યા. પછી ફળીમાં ફેંકી દીધા. શુકમુનિ તો કાંઈ બોલ્યા જ નહીં. નિત્યાનંદ સ્વામીએ શુકમુનિને પૂછ્યું, તમને કંઈ સંચય થયો? જે રાત બધી જાગીને લખ્યું ને મહારાજે જોયા વિના ફાડી નાખ્યું? ત્યારે શુકમુનિ કહે, મહારાજને રાજી કરવા લખ્યું હતું ને પાના ફાડીને પણ મહારાજ રાજી થયા. મહારાજની ક્રિયામાં આવી તેમની નિસ્તર્ક બુદ્ધિ હતી. મહારાજ પણ એમની અનેક પ્રકારે સંભાવના કરતા. તેમને અવારનવાર થાળની પ્રસાદી આપતા અને ખબર રાખતા. એક સમયે શુકમુનિ વહેલી સવારે ઘેલેથી નાહીને આવ્યા. ઠંડે પાણીએ સ્નાન કરવાથી તેઓ ધ્રુજતા હતા. તે જોઈને મહારાજે દાદા ખાચરને પૂછ્યું, આ વળિયું નિસરે છે કે નહીં? આ ખપાટ નિસરે કે નહીં? દાદા ખાચર મહારાજની મરજી જાણી ગયા. સુથાર પાસે લાકડું ફડાવ્યું. માટીનો ગોળો ફોડી તેમાં લાકડાનો તાપ કરી મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ બહુ રાજી થયા. શુકમુનિ અને બીજા સંતોને બોલાવીને ઠંડીમાં તપાડ્યા. ગઢપુરમાં મહારાજ ઘણી વખત લક્ષ્મીવાડીમાં પધારતા. ત્યાં એક આંબો હતો. મહારાજ જ્યારે ઢોલિયા ઉપર વિરાજમાન થતા ત્યારે આંબાની ડાળો મહારાજને મસ્તક ઉપર અડતી. તે જોઈ મહારાજ બોલતા કે આ આંબો બહુ જ ઉતાવળો થાય છે. આ ડભાણિયો આંબો, ડભાણિયો બળદ અને ડભાણિયા શુકમુનિ, તે 3 અમારા ખરેખરા ઉપયોગમાં આવ્યા છે અને આ શુકમુનિ તો મારા હાથ પગ છે. એમ મહારાજ શુકમુનિને સંભાળતા ને ઘણી પ્રશંસા કરતા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી એક સમયે ભગુજી અક્ષર ઓરડીએ ગયા. મહારાજ પલંગ પર બિરાજ્યા હતા. ભગુજીને જોઈને કહે, ભગુજી, શુકમુનિને બોલાવો, એક કાગળ લખવો છે. પછી ભગુજી શુકમુનિને બોલાવી લાવ્યા. એટલે મહારાજ કહે, શુકમુનિ, એક પત્ર લખવો છે, તે અમે કહીએ તેમ લખો. એમ કહી પત્ર લખાવ્યો. પછી મહારાજે તે પત્ર વંચાવ્યો. શુકમુનિ કાગળ વાંચી રહ્યા. ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. કાગળ શુકમુનિના હાથમાં રહી ગયો. આ આશ્ચર્ય સૌએ પ્રત્યક્ષ અનુભવ્યું. મહારાજના અંતર્ધાન પછી શુકમુનિ સત્સંગમાં ફરતા, પણ મહારાજનો વિરહ બહુ જણાતો. વળી પોતાને ત્યાગ વૈરાગ્યનો પણ ઈશક. તેથી શરીર પુષ્ટ ન થાય તેટલા માટે મહારાજ પાસે પ્રાર્થના કરીને તાવ માંગ્યો હતો. એટલે મહારાજના વિયોગ પછી દિવસે તેઓ સત્સંગનું કાર્ય કરતા અને રાત્રે તેમને હંમેશા તાવ આવતો. આ રીતે
12 વર્ષ સુધી પીડા ભોગવી હતી. ગુણાતીતાનંદ સ્વામીને વિશે પણ એમને ઘણું હેત હતું. ગુણાતીતાનંદ સ્વામી એક વખત અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન કરવા પધાર્યા. ત્યારે તેઓ સ્વામી માટે આસન શોધવા લાગ્યા. એટલે મહારાજ કહે, એમને આસને કરીને મોટપ નથી, એ તો અનાદિના મોટા છે. એમ કહી મહારાજે સુકમુનિને સ્વામીનો અનાદિ અક્ષર તરીકેનો મહિમા સમજાવ્યો. વળી મહારાજના અંતર્ધાન થયા પછી પોતે જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા પધારતા. તેઓ ઘણીવાર કહેતા, વચનામૃત લખ્યા મેં, શોધ્યા મેં, પણ આજે સમજાણા. ગુણાતીતાનંદ સ્વામી વાતું કરે છે તે મહારાજની વાતું જેવો સમાસ થાય છે. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ માંદા પડ્યા ત્યારે સ્વામી અમદાવાદ પધાર્યા. સાથે શુકમુનિ પણ હતા. તે વખતે મહારાજના પુરુષોત્તમપણાની સ્વામી ઘણી વાતો કરતા. શુકમુનિને કહ્યું, એક સમયે અક્ષર ઓરડીમાં હરિભક્તો ઉપર પત્ર લખવા મહારાજે તમને કહ્યું. તે પત્રમાં તમે મહારાજને પ્રહલાદ તથા જનકની ઉપમા આપી. તે પત્ર મહારાજે ફાડી નાખ્યો. ફરી પત્ર લખ્યો. તેમાં તમે મહારાજને દત્તાત્રેય અને કપિલની ઉપમા આપી. તે પત્ર પણ મહારાજે ફાડી નાખ્યો. એટલામાં દીવો ઓલવાઈ ગયો ને મહારાજના અંગૂઠામાંથી તેજ નીકળ્યું. તેજમાં મહારાજની દિવ્ય કિશોર મૂર્તિ આગળ રામકૃષ્ણાદિક અવતારો હાથ જોડીને સ્તુતિ કરે છે તેવા તમને દર્શન થયા. શુકમુનિને બધી વાતો યાદ આવી. સ્વામીના વચને મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ ને ગુણાતીતાનંદ સ્વામીનો અલૌકિક મહિમા સમજાયો. સંવત 1921માં વરતાલનો સમયો કરી તેઓ મહેડાવ પધાર્યા હતા. અહીં ધોરીભાઈના 6 માસના દીકરા ડુંગરભાઈ એટલે કે શાસ્ત્રીજી મહારાજને વર્તમાન ધરાવી એમણે આશીર્વાદ આપ્યા. આ બાળક સત્સંગની મહાન સેવા કરશે અને મહારાજની સાચી ઉપાસના પ્રવર્તાવશે. શુકમુનિ મહારાજથી 17 વર્ષ નાના હતા. એમના શરીરની પ્રકૃતિ નાજુક હતી. સંવત 1925ના માક્ષરવદ પાંચમના રોજ વરતાલમાં તેમણે દેહ છોડ્યો. આ મહાન સંતવર્યની મહારાજે વચનામૃત કાર્યાણી પ્રકરણના 3માં પ્રશંસા કરતા કહ્યું, આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી તેમનો ચડતો ને ચડતો રંગ છે તે મંદ પડતો નથી. માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમના સંસ્કૃત ગ્રંથો બુદ્ધિપ્રદીપ, જ્ઞાનપ્રદીપ, પ્રાર્થનામાળા, લોકમંગલાખ્યાન, વિશ્વમંગલ અષ્ટોત્તર શતનામ, શિક્ષાપત્રી, સત્સંગી જીવનની હેતુ ટીકા. પ્રાકૃત ગ્રંથો વચનામૃતનું સંપાદન, દશમ ઉત્તરાર્ધ, બુદ્ધિપ્રકાશ, ધર્મામૃત, નારાયણ કવચ, સત્સંગદીપ, ભક્તિનો અધ્યાય, હરિગીતા, ધાર્મિક સ્તોત્રની ટીકા અને પ્રાર્થનામાળા.